અમદાવાદના વેજલપુરમાં ગેસ એજન્સી બહાર લાંબી કતારો જોવા મળી રહી છે। ઘરેલું ગેસ સિલિન્ડર નથી મળતો અને તેને કારણે એજન્સી બહાર લોકો કતારમાં ઊભેલા જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો આપ જુઓ, જ્યાં બુકિંગ બાદ ડિલિવરી નથી થતી તેવો પણ આ લોકો આરોપ લગાવી રહ્યા છે। એક સાથે વધુ લોકો બુકિંગ કરાવતા અહીં ઓનલાઈન સિસ્ટમને પણ અસર પહોંચી હોવાની વિગતો મળી રહી છે। પૂરતો ગેસ પુરવઠો હોવાનું ગેસ એજન્સી જોકે નિવેદન આપી રહી છે। ખોટું પેનિક થવાની જરૂર નથી તેવી સલાહ પણ ગેસ એજન્સી દ્વારા આપવામાં આવી। ઈરાન ઇઝરાયલના યુદ્ધ શરૂ થયાના થોડાક દિવસો બાદ ઘરેલું ગેસ અને કોમર્શિયલ ગેસ નહીં મળે તેવા સમાચાર અફવા શરૂ થતાની સાથે લોકોમાં એક પેનિક શરૂ થયો અને છેલ્લા કેટલાય દિવસોથી કે જે ગેસ એજન્સીના ત્યાં આગળ આ લાંબી કતારો છે કે જે જોવા મળતી હોય છે, કારણ કે એક સાથે જ લોકો ઓનલાઈન બુકિંગ કરતા હોવાના કારણે આ લાંબી લાઈનો છે કે જે આ જોવા મળી રહી છે। અને રાજ્ય સરકાર દ્વારા પણ સ્પષ્ટ કે જે ઘરેલું ગેસ સિલિન્ડર છે તેને પૂરતા પ્રમાણમાં જે છે કે જે જથ્થો હોવાનું કહી રહ્યા છે, છતાં પણ લોકો જે છે કે જે ઓનલાઈન બુકિંગ ન થતું હોવાના કારણે આ જ રીતના લાઈનોમાં વહેલી સવારથી ઊભા રહેતા હોય છે। લોકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ છે કે જે પ્રયાસ કરશું કે જે કેટલા સમયથી શું કહેશો કાકા, શું સમસ્યા છે? 6 તારીખે બુકિંગ કરેલું છે, 7 તારીખે કંપનીમાં ડિલિવરી થઈ ગઈ, અત્યાર સુધી ડિલિવર નહીં થઈ પણ અત્યારે હું લેવા આવ્યો લાઈનમાં। રાજ્ય સરકારે કીધું કે પુરવઠો પૂરતા પ્રમાણમાં છે, છતાં પણ લોકો પેનિક થઈ રહ્યા છે, શું આપ કહે? પેનિક થાય ને સાહેબ, કેમ કે બાટલો પતી ગયો ઘરમાં, બરાબર 5 દિવસ થઈ ગયા, અત્યારે બાટલો છે નહીં, હવે ખાવાનું બનાવવાનું કેવી રીતે? એટલા માટે લોકો તો લાઈનમાં આવવાને લેવા માટે તો એક બાટલો બી પડ્યો હોય તો લોકો ના એ કરી શકે કે ચલો વાંધો નહીં, આપણા પાસે એક બાટલો પડ્યો છે, પણ છે જ નહીં તો આપણે ખાવાનું બનાવવાનું કેવી રીતે? બાળકોને જમવાનું કેવી રીતે બનાવવું? આ જ રીતના જે બુકિંગ જે છે કે જે બુકિંગ થઈ ગયા છે, છતાં પણ ડિલિવરી છે તે ડિલિવરી નથી થઈ રહ્યા અને જેને લઈને જ લોકો છે કે જે અહીં લાઈનમાં પોતે લેવા છે કે જે આવી રહ્યા છે। આ જોઈ શકાય છે કે જે મેસેજ કે જે બુકિંગનો મેસેજ છે અને રિફિલ છે કે જે ગેસ સિલિન્ડર જે ઘરેલું સિલિન્ડર છે તે લેવા માટે છે તે લોકો અહીં છે પહોંચ્યા છે। એટલે ઓનલાઈન બુકિંગથી લઈ અને તમામ જે સમસ્યા છે તે થઈ રહી છે અને જેના કારણે જે લોકો છે કે જે અહીંયા સ્પેશિયલ જે આ એજન્સી છે કે ત્યાં આગળ આ લેવા માટે આવ્યા છે। દ્રશ્યો જોઈ શકાય છે કે અત્યારે હાલ આ રીતની સ્થિતિ છે કે જે અમદાવાદમાં નહીં માત્ર પરંતુ ગુજરાતના અલગ અલગ એજન્સીઓમાં જોવા છે કે જે જોવા મળી રહી છે। આપણી સાથે અન્ય જે ગ્રાહક છે તેની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું। શું કહો છો, બુકિંગ થઈ ગયું છે કે બુકિંગ નથી થતું, શું સમસ્યા? બુકિંગ કરાવવાનું છે, બુકિંગ કરાવીને પછી બાટલો લેવા જવાનું છે। બુકિંગ કરાવવા માટે ઘણા લોકો છે કે જે આવતા હોય છે, પરંતુ લોકો જે છે કે જે ઘણા પેનિક છે તે થઈ રહ્યા છે। આપણે એજન્સી ના છે કે તેની સાથે વાત કરવાનો પ્રયાસ છે કે જે કરશું કે તે શું કહી રહ્યા છે, કારણ કે શું કહેશો, કઈ રીતની લોકો બુકિંગ છે કે જે નથી થઈ રહ્યા? અને એવું છે કે બાટલો નહીં મળે, બરોબર? અમારી પાસે પૂરેપૂરો જથ્થો કંપની બી અમને બાટલા આપી જ રહી છે, જેટલા બધા ઉપર છે દરેકને બાટલો મળશે, એક પણ માણસ એવો બાટલા વગરનો અહીંયાથી નહીં નીકળે। લોકો પેનિક થઈ રહ્યા છે, શું એક મેસેજ? બસ એટલે અમે ચોખ્ખું જ કે જેની પાસે 2 બોટલ છે, મહેરબાની કરીને 1 બોટલ ચાલતો હોય તો બીજા બોટલનું બુકિંગ હમણાં ના કરશો, જેથી બધાને બાટલા સરળતાથી મળી રહે। આપણી પાસે કોઈ જ ભારત આખા ઇન્ડિયામાં તકલીફ નથી બાટલાની, બધે બાટલા મળી રહ્યા છે। કોમર્શિયલ ગેસમાં કોમર્શિયલ તો બધા જ છે, હમણાં કોમર્શિયલની વાત નથી। હાલ જે કોઈ પણ જગ્યાએ જે આ સિલિન્ડરની વાત કરવામાં આવે તો ક્યાંય પણ પુરવઠો નથી તેવું નથી, એટલે કે પૂરતા પ્રમાણમાં ગેસ સિલિન્ડર છે તે છે અને જેને લઈને જો લોકોને જલ્દી હોય તો તે લોકો અહીં એજન્સીમાં આવી અને મેળવી રહ્યા છે। એટલે તમામ લોકો જે જરૂરિયાત લોકો છે તે લોકોને સિલિન્ડર છે તે પ્રોવાઈડ છે તે કરવામાં આવી રહ્યો છે। એટલે લોકોએ પેનિક છે તે થવાની જરૂર નથી, પરંતુ હાલ એક જ સાથે લોકો આટલા બધા જે અત્યારે હાલ બુકિંગ કરાવી રહ્યા છે અને જેને લઈને ઓનલાઈન બુકિંગમાં થોડીક સમસ્યા છે તે સર્જાઈ રહી છે। કેમેરા પર્સન નિલેશ વાઘોરા સાથે મિહિર સોની, TV9 અમદાવાદ।